શું તકલીફ શકો હેડો? અમારે ઘરમાં અત્યારે રહેવા બા નથી કરવા ઘરે બે ભેંસું તણી ગઈ મારું નામ છગનભાઈ ધરમસિંહભાઈ રાવળ બરાબર. અત્યારે અમે બાજુમાં બીજે રહેશું અમે હાલમાં બીજાના ઘરે. અને આ નદીની કેવી પરિસ્થિતિ છે? આ જો આ નદીમાં બધું શેતર તણી ગયા, રેત નાખ્યો, બધો રેત જ ઓલો નાખ્યો, આ કોઈ શેતર તણી ગયા. ખાવું શું? સરકાર તરફથી કોઈ સહાય મળી તમને? કોઈ આવ્યું નથી તપાસમાંથી. દાણા ને બધું કોઈ નાખ્યું જ નહીં. આમાંથી કશું ગાઢવા નથી રહ્યા. પણેથી પાણી આવ્યું કશું ગાઢવા રહ્યા ખાવાની પરિસ્થિતિ નહીં. બધું તણી ગયું, બધું તણી ગયું. કોઈ મદદ આવી કોઈ નહીં? મદદ મદદ આજ દાડા સુધી નથી આવી. અને આ પૂરની શું આ પરિસ્થિતિ? પૂરની એટલે બહુ એટલે કોઈ જીવનમાં કે જોયું જ નહીં. હા. પહેલી વખત આવું. આ પહેલી વખત પાણી આવ્યું છે. આટલામાં કશું રહેવા દીધું નહીં. ના હું વરસાદ પડે તો ગામ જોખમમાં એવું કેવું તમારું? હા ગામ જોખમમાં જ છે. બે કોરા પાણી નહેરી નદીની જાય કાંઠે છે. જ છે પાછું ગામે. આ માંડવી એટલું છે પણ અમારા ગામમાં કોઈ આવી જો નથી અમારી ખબર લેવા. જો અમારે રણાવાડાનો છે ધારાસભ્ય નાગરજી ઠાકોર છે, એ પણ અમારી ખબર લેવા નથી આવ્યો કે શું કરો છો તમે. કહો. પછી તમારા સાહેબને શું અપીલ કરવી છે એમ? કે સાહેબ અમને સહાય આલો. ખાવા પીવા કશું નથી. એમને એમ સુલા ચેટલા દેથી પડ્યા કોઈ હળગાયા છે. આજ હમો કર્યો આટલો કામ કર્યો બાલ્યા કરી બીજે રાસ અમે તમારા ગામને સ્થળાંતર કરવાની જરૂરિયાત છે એવું કેવું તમારું? બીજું ગામ અમારે બદલીને ગમે અહીંયા અમને રહેવા આલે. સ્થળાંતર કરી આપે. જમીન તો રાશી નથી કો. એટલે ગામ હવે કદાચ વરસાદ આવે તો જોખમમાં છે અને ગામ આખું પાણી જાય એવી પરિસ્થિતિ છે એવું કેવું ને તમારું? હા જોખમમાં છે. અને કોઈ તાલુકામાંથી અમારી ખબર લેવાય મામલતદાર સાહેબ કે કોઈ આયા ના, હતા? કોઈ બી નહીં. મામલતદાર એમ કહે છે કે નહીં એમ. કે ચેતારો, કલેક્ટર કહે છે ચેતારો, પણ કોઈ આયુ નથી. બનાસ નદી જેટલી દૂર છે. આ રહી જુઓ. આ ઓલો પતરામાં કિલોમીટર ના હારી બનાસ જ છે. બનાસ જ છે. પોલીસ પરવાળે જુઓ ને તમે સરકારી માણસ હાઈ કે આ ગામની પરિસ્થિતિ રહેવા બાને છે જ નહીં. રહેવા એવું છે જ નહીં. બરાબર. પરિસ્થિતિ એવી છે તારી હાલમાં. ઠાકોર રાવળ પટેલ છે આ લોકો 3-4 ગામમાં. દિવસથી ભૂખ્યા બેઠા છીએ. બધી વસ્તી કોઈ ખાધું નહીં. અત્યારે માડીના નાસ્તો આલી ગયા બપોરે આવીને 12 વાગે. બરાબર. પટેલિયા હો મોઢવીથી. મોઢવી આલી જાય. રોટલા બધું કોત આલી જાય પટેલ કે. રસિકલાલ, અમને એવું કેવું કે કદાચ હવે વરસાદ વધુ આવે ને તો આ ગામ આખું જોખમમાં, કારણ કે જો બનાસકાંઠા નદી જે રહી ને એને કોઠો કોઈ રહ્યો નહીં હવે. બરાબર. બનાસ હવે કદાચ કલાક પાણી આવે એટલે સીધું ગામમાં આવવાની પરિસ્થિતિ ખરાબ થઈ જાય. ધારાસભ્ય રણાવાડાનો છે તો અમારી ખબર લેવાના પડી. ઠાકોર છે દેવાના. હવે અમને સ્થળાંતરની જરૂરિયાત છે એવું કેવું? અમે જાણતો એટલે આ સમાચાર તંત્ર સુધી પહોંચાડવાની જરૂર છે. ના બરોબર. હા 100%. એટલું કરો. 100% કલેક્ટર ને કેવું જ પડે આ બાબતે. કલેક્ટર સાહેબ આને હવે ઘટતું કરે. આવામાં રહીને પગ અમારા હાડી ગયા. કોઈ અમારા ઘર છે રાવણના બધે છે આજે. તમારા પગ બતાવો કાકા. હવે આવામાં રહેવું છે તમારે. ઉભા રહી. હા ઉભા.